જ્ઞાનીઓએ એવું લખ્યું છે કે એક કાળ એવો પણ આવશે કે કેટલો બધો પ્રયત્ન કરવા છતાં લોકો જાગશે નહીં. ઋષિ સત્તાની તો મર્યાદા છે કે એને કામ પ્રેમથી જ લેવાનું છે, એને કોઈ સાપ અભિશાપ કઈ પડવાનું નથી, એને કઠોર ખાવાની છૂટ જ નથી, એના હાથમાં તો સાકાત જ નથી, એના હાથમાં લો નથી. એ તો દૂત તરીકે છે, એ પ્રયત્નની પરાકાષ્ઠા સર્જે, એમાં પાછો ન પડે. પણ એ પ્રયત્નની પરાકાષ્ઠા પછી પણ જો સમાજનું કેન્સર નો સરખું થાય તો અંતે કર્મસત્તા એના હાથમાં એ કેસ લઈ લે. કર્મસત્તા એના હાથમાં કેસ લે એટલે જનપદો ધ્વંસની પ્રાપ્તિ થઈ. આને ક્યાંક તમે બાકાત થઈ જાઓ. હવે કેસ એના હાથમાં જાય આખો. એના હાથમાં ન જાય એટલે ઋષિમુનિઓ રાત દિવસ પ્રયત્ન કરે કે એના હાથમાં નથી જવા દેવો. આ પ્રબળ કરુણાની પરાકાષ્ઠા સર્જાય ત્યારે આ સ્થિતિ